નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પાટણ જિલ્લા માટે 11 માસના કરારધિત વિવિધ જગ્યા એટલે કે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકો કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કઈ જગ્યાએ મોકલવાનું રહેશે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ તેમજ પગાર ધોરણ શું રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, પાટણ જિલ્લા માટેની આ જાહેરાત છે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરારધારિત જગ્યા ભરવા માટેની આ જાહેરાત છે। પાટણ જિલ્લાના પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરારધારિત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો, જે માટે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા એટલે કે એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે, જેમાં માસિક મહેનતાણું 18,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે, જ્યારે તાલુકા કક્ષાએ વિવિધ કચેરીમાં એમડીએમ સુપરવાઇઝર માટેની 7 જગ્યા છે, જેમાં 25,000 રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પીએમ પોષણ યોજના પાટણની કચેરીમાં તથા patan.nic.in પરથી મેળવી શકાશે। અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ જાહેરાતમાં નીચે અરજી ફોર્મ છે મિત્રો તે મેળવી શકશો। રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી છે તે રજિસ્ટર પોસ્ટ એડી એટલે કે આરપીએડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન રાજમહેલ રોડ મૂ તાલુકો જિલ્લો પાટણને તારીખ 6 જુલાઈ 2026ના 6:10 કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, જેના વિશે આપણે આગળ વાત કરશું મિત્રો, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ વાંચવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી છે તે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ હોય તેવા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના પાટણ દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે। આગળ વિડીયોમાં વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું હશે તેમજ જે ભરતી અંતર્ગત જે અનુભવ તેમજ નિયત લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો વાત કરશું જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની ભરતી માટે આવશ્યક લાયકાત, અનુભવ અને વયમર્યાદા। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અહીંયા પ્રાયોરિટી એટલે કે અગ્રિમતા આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત છે, મેન્ડેટરી છે। ડીટીપી ઓપરેટર એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ અહીંયા આદર્શ કરવામાં આવશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજનાના અનુભવને અહીંયા પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 6 જુલાઈ 2026ના રોજ 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ના હોવો જોઈએ, એટલે કે લઘુત્તમ ઉંમર અહીંયા 18 વર્ષ, મહત્તમ ઉંમર અહીંયા 58 વર્ષ સુધીની રહેવાપાત્ર થશે। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યા અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે ફરજો તેમજ બજાવવાની કામગીરીની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજનાના સુચારુ સંચાલન માટેના રિપોર્ટ તૈયાર કરવા, તાલુકા કક્ષાએથી માહિતી મેળવવી, તેનું એકત્રીકરણ કરવું અને રાજ્ય કક્ષાએ રજૂ કરવું, ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા, માસિક પત્રકો, લાભાર્થી ખર્ચ, દૂધ, સુખડી, મહેકમના લગતે કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવી, મધ્યાહન ભોજન યોજના અંગે સોંપવામાં આવે તેવી તમામ કામગીરી તેમજ નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજના દ્વારા સોંપવામાં આવે તે મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ 7 જગ્યા છે એવી તાલુકા એમડીએમ સુપરવાઇઝર એટલે કે મધ્યાહન ભોજન મિડ ડે મીલ સુપરવાઇઝર માટેની ભરતી માટે લાયકાત, અનુભવ અને વયમર્યાદા તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા સાયન્સની ડિગ્રી, ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી અનુભવ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કામગીરીનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને અહીંયા પ્રથમ પ્રાયોરિટી એટલે કે અગ્રિમતા આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ
તો તાલુકા જે કોર્ડિનેટર માટે જે સુપરવાઇઝર માટેની જગ્યા છે તેમાં લઘુત્તમ ઉંમર 18 વર્ષ, મહત્તમ 58 વર્ષથી વધુ ના ધરાવતા હોવો જોઈએ. ફરજો તેમજ બજાવવાની કામગીરીની વાત કરીએ તો નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષણ મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી બજાવવાની રહેશે. મધ્યાહન ભોજન યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ યોજનાનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવાનું રહેશે. મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી કરવી, મધ્યાહન ભોજન યોજનાના રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવા, માસિક પત્રકો, લાભાર્થી ખર્ચ, દૂધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતનકો ધારક અંગેની માહિતી વગેરે તૈયાર કરવી તેમજ મધ્યાહન ભોજન યોજના અંગેની સોંપવામાં આવે તેવી તમામ કામગીરી કરવાની રહેશે. નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજના અને મામલતદાર દ્વારા સોંપવામાં આવે તે મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી પણ કરવાની રહેશે. તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યા માટેની આ જે લાયકાત, અનુભવ તેમજ કામગીરીની વાત હતી. આગળ વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો મિત્રો, મધ્યાહન ભોજન યોજના એટલે કે જે પીએમ પોષણ યોજના અંતર્ગત 11 માસના જે કરાર આધારિત ભરતી માટેનું અહીંયા અરજી ફોર્મ તમારી સામે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તેમાં અરજી કરેલ હોય તે જગ્યાનું નામ અહીંયા લખવાનું રહેશે, જેમ કે એમડીએમ સુપરવાઇઝર અથવા તો તાલુકા જે પ્રોજેક્ટ સુપરવાઇઝર અથવા તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર. અરજદારનું પૂરેપૂરું નામ, જેમાં પહેલા અટક, ત્યારબાદ ઉમેદવારનું નામ, ત્યારબાદ પિતાશ્રીનું નામ લખવાનું રહેશે. પત્ર વ્યવહારનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ખાસ અહીંયા દર્શાવવાનું રહેશે. જન્મ તારીખ, જ્યાંથી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પણ અહીંયા સાથે બીડવાની રહેશે. તમે જોઈ શકો છો ધોરણ 10, 12, સ્નાતકની ડિગ્રી, અનુસ્નાતકની ડિગ્રી વગેરે જે છે તેની પદવી, પરીક્ષા પાસ કરવાનું વર્ષ, કુલ ગુણ, મેળવેલ કુલ, ટકાવારી ખાસ અહીંયા દર્શાવવાની રહેશે મિત્રો. સીસીસીની પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી, કયા વર્ષમાં પાસ કરેલી છે, કઈ સંસ્થામાંથી પાસ કરેલી છે તે. અનુભવની વાત કરીએ તો વહીવટી અનુભવ, કેટલા વર્ષ, કેટલા માસ, કેટલા દિવસ. મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ છે તે અહીંયા મેન્ડેટરી છે મિત્રો, દર્શાવવાનો રહેશે. કોમ્પ્યુટરની જાણકારી તેમજ અન્ય કરિક્યુલર એક્ટિવિટી એટલે કે અન્ય કોઈ લાયકાત ધરાવતા હોય તો તે પણ ખાસ અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો બાહેંધરી પત્રક પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો. અરજીમાં દર્શાવેલ તમામ વિગતો સાચી અને ખરી છે અને પાછળથી કોઈ માહિતી ખોટી જણાશે તો કચેરી દ્વારા મારી ફરજ જે કંઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવશે તે મને બંધન કરતા રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ઉમેદવારની સહી છે મિત્રો, ખાસ ભૂલશો નહીં, ઉમેદવારની સહી અહીંયા કરવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, આપણે આગળ વાત કરી તે મુજબ અહીંયા અરજી ફોર્મ છે મિત્રો, તે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મૂળ તાલુકો જિલ્લો પાટણને જે તારીખ 6 જુલાઈ 2024ના રોજ 6:10 સાંજના કલાક સુધીમાં મળી રહે તે રીતે અરજી ફોર્મ છે તે મોકલી આપવાનું રહેશે. તેની સાથે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે પણ બિડાણમાં જોડી અને ત્યારબાદ મોકલવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે, તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની 7 જગ્યા છે. જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે 18,000 રૂપિયા, જ્યારે તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે 25,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકશે મિત્રો. તો આથી પીએમ પોષણ યોજના જે કલેક્ટર કચેરી પાટણ અંતર્ગત પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.